નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા ભાગમાં બીજા દાખલાનો પહેલો અને બીજો કરેલો, ત્રીજો આપણે તમને કીધું તો જાતે પ્રયત્ન કરજો. હવે આપણે ત્રીજો જોઈ લઈએ, તમારો જવાબ એની સાથે સરખાવી લેજો. તમારી ભૂલ હોય તો ક્યાં ભૂલ કરેલી હતી એ પણ જોઈ લેજો. તો આપણે 336 અને 54 એનો ગુસા અને લસા શોધીશું અને ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે એમ આપણે ચેક કરીશું. તો બીજાનો ત્રીજો જે દાખલો છે એની રકમ છે 336 અને 54. તો આપણે પહેલા એના અવિભાજ્ય અવયવ પાડી લઈએ, પછી આપણે ગુસા અને લસા શોધીશું. તો 336 ને આપણે પેલા 2 વડે ભાગવાનો પ્રયત્ન કરશું. તો 2 વડે ભાગી શકાશે, કારણ કે એનો છેલ્લો અંક 6 છે, બેકી છે. બેકી હોય તો 2 વડે ભાગી શકાય. તો આપણે 336 ને 2 વડે ભાગીએ, ભાગફળ આવશે એ એની નીચે આપણે લખી નાખશું. તો 2 એકુ 2, 3 આવ્યા ઉપરથી, 2 છક 12, 1 વૈધો 16, 2 અઠા 16 એટલે 0 શેષ આવી ગઈ. આમ અહીંયા 168 આવશે. હવે 168 છે એ પણ બેકી સંખ્યા છે, માટે 2 વડે ભાગી શકાશે. હવે જો આને શોર્ટકટ કે 8 દુ 16, ઉપર 16 છે એટલે 8 દુ 16 અને 4 દુ 8 એટલે 84 દુ 168 થાય. હજુ 2 વડે ભાગી શકાશે. તો 8 ના અડધા 4 અને 4 ના અડધા 2 આમ પણ લખી શકાય, એટલે 42 દુ 84. હજુ 2 વડે ભાગી શકાશે. તો 4 ના અડધા 2 અને 2 ના અડધા 1 આમ પણ કરી શકાય, 42 ના અડધા એટલે કે 21 દુ 42. હવે 7 તેરી 21, કારણ કે 2 ભાગ નહીં ચાલે, એકી સંખ્યા છે, અને 7 એકુ 7. તો અહીંયા આપણે એના અવયવ પાડી દીધા છે. હવે નીચે આપણે એના અવયવો લખી નાખીએ. 336 બરાબર, હવે 2 કેટલી વખત આવ્યા? તો કે 2 છે ને એ 4 વખત આવ્યા, માટે આપણે 2 ની 4 ઘાત કરશું. જેટલી વખત હોય એટલી ઘાત કરવાની છે. 3 એક વખત આવ્યા અને 7 પણ એક વખત આવેલા છે, એટલે 7. તો અહીંયા 2 ની 4 ઘાત, કારણ કે 2 છે એ તમે જોઈ શકશો અહીંયા 4 વખત છે, એટલા માટે આપણે 2 ની 4 ઘાત લખી. 3 એક વાર છે અને 7 એક વાર છે, એટલા માટે આપણે 3 એક વાર અને 7 એક વાર લખેલા છે. હવે એવી જ રીતે આપણે 54 ના અવયવ પાડી લઈએ. 54 છે એ બેકી સંખ્યા જ છે, માટે 2 વડે આપણે ભાગ ચલાવી શકશું. 54 ના અડધા 27 થાય, એટલે કે 27 દુ 54. હવે 27 એકી સંખ્યા છે, માટે 2 વડે ભાગી નહીં શકીએ, તો 3 વડે ભાગીએ. તો 9 તેરી 27 થાય. આ તમે આગળના ધોરણોમાં આવું શીખી ગયા છો, એટલે વધારે કંઈ કહેવાની જરૂર નથી. હવે 3 તેરી 9, પાછો 3 જ ભાગ ચાલશે, અને 3 એકુ 3. તો આ 54 ના પણ અવયવ આપણે પાડી દીધા. હવે અહીંયા 54 ના લખી નાખીએ. તો 54 બરાબર 2 એક વખત છે, 3 3 વખત છે, એટલે 3 નો ઘન કરશું. 3 3 વખત છે એટલે 3 નો ઘન. તો આ રીતે આપણે એના અવયવ પાડી દીધા. હવે આપણે એની બાજુમાં ગુસા અને લસા શોધી લઈએ. તો ગુસા માટે તમારી પાસે બંનેમાં હોય એવી સંખ્યા જોઈએ. તો એક તો 2 બંનેમાં છે અને બીજું 3 બંનેમાં છે. હવે આપણે શું વાત કરી હતી કે ગુસા શોધતી વખતે નાની ઘાત લેવાની છે. બંનેમાં હોય એને એની નાની ઘાત લેવાની છે. તો 2 બંનેમાં છે, એમાં નાની ઘાત અહીંયા છે, એટલે કંઈ નથી, એટલે 1 ઘાત ગણશું. એટલે આપણે એક તો લેશું પેલા 2, બીજું 3 છે. 3 માં અહીંયા 3 ઘાત છે, અહીંયા 1 ઘાત છે, એટલે નાની ઘાત 3 છે, એટલે અહીંયા 3 લેશું. આમ ગુસા કેટલો આવશે? તો કે 2 તેરીને 6. તો આપણે એ લખી નાખીએ. તો ગુસ્સાની અંદર આવ્યું 2, એને ગુણ્યા 3, 2 તેરી 6. આ આપણો ગુસ્સા મળી ગયો. હવે લસા શોધી લઈએ. લસાની અંદર આપણે મોટી ઘાત લેવાની હોય,
તો સૌથી પહેલા બંનેમાં 2 છે એટલે 2 ની મોટી ઘાત એટલે 2 ની 4 ઘાત. પછી 3 બંનેમાં છે એટલે 3 ની મોટી ઘાત લેવાની એટલે કે 3 ની 3 ઘાત. અને બાકી આની અંદર 7 વધે છે એ 7 પણ લઈ લેવાના. પહેલા બરાબર યાદ રાખજો, લસા શોધતી વખતે જે સંખ્યા કે જે આંકડો બંનેમાં હોય એની મોટી ઘાત લેવાની. તો 2 બંનેમાં છે માટે 2 ની મોટી ઘાત 4 છે એ લીધી. 3 પણ બંનેમાં છે, 3 ની મોટી ઘાત 3 લીધી. અને પછી જે બંનેમાં હોય કે ન હોય તો 7 એક એવા છે કે જે બંનેમાં નથી માટે આપણે 7 લઈ લીધા. એટલે કે 2 ની 4 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત ગુણ્યા 7. 2 ની 4 ઘાત એટલે 16, 3 ની 3 ઘાત એટલે 27 અને 7. આ બધાનો ગુણાકાર તમારે કરવાનો છે. નહીતર 16 ગુણ્યા 7 કરી અને પછી 27 કરી નાખજો. 16 × 112 ગુણ્યા 27 તો પણ થઈ જશે. આ બધાનો ગુણાકાર કરશો એટલે 3024 આવશે. તો આ રીતે આપણે એનો લસા મેળવી શકશું. હવે આપણે લસા લખી નાખીએ. તો 2 ની 4 ઘાત આવ્યો લસામાં, 3 ની 3 ઘાત આવી ગુણ્યા 7 એટલે કે 2 ની 4 ઘાત એટલે 16, 3 ની 3 ઘાત એટલે 27 એને ગુણ્યા 7. હવે આ ત્રણેયનો ગુણાકાર મેં કીધું એમ 16 + 112 એને ગુણ્યા 27 કરી હવે તમે ગુણાકાર કરશો એટલે તમારો જવાબ આવી જશે 3024. તો આ રીતે આપણે ગુસા અને લસા શોધી લીધો. હવે આપણે ગુસા ગુણ્યા લસા કરવાનો છે. તો આપણે લખી નાખીએ. તો ગુસા 336 54 એને ગુણ્યા લસા 336 54. ગુસા 6 હતો, લસા આપણને મળ્યો 3024. તો આ બંનેનો ગુણાકાર આપણે કરીએ તો એ આવશે 18144. આમાં 6 તેરી 18 એટલે 18000 તો આવશે જ. એ ઉપરાંત 024 ગુણ્યા 6 કરવાના એટલે 18144 આવશે. તમે ગુણાકાર કરી શકો છો. આ આપણા માટે 1 નંબર થઈ ગયો. હવે બંને પૂર્ણાંકોનો ગુણાકાર જોઈ લઈએ. તો બંને પૂર્ણાંક, એક પૂર્ણાંક હતો 336, બીજો હતો 54. બંનેનો ગુણાકાર કરશો તો એ પણ 18144 જ આવશે. 18144 જ તમે ચકાસી શકો છો તમારી રીતે ગુણાકાર કરીને, પણ એ આવશે 18144. આમ 1 અને 2 પરથી ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર 1 અને 2 ઉપરથી સાબિત થઈ ગયું. કારણ કે બંનેનો જવાબ સરખો આવ્યો તો આપણો દાખલો પૂરો થઈ ગયો. આ આપણો આખો દાખલો છે. 336 અને 54 ના આપણે અવયવ પાડ્યા એટલે કે અવિભાજ્ય અવયવ. એના ઉપરથી ગુસા લસા શોધ્યો. ગુસા અને લસાનો ગુણાકાર કર્યો જે 18144 આવ્યો એને સમીકરણ 1 આપ્યું. બંને પૂર્ણાંકોનો ગુણાકાર કર્યો 336 ગુણ્યા 54 એ પણ 18144 આવે છે. તો 1 અને 2 પરથી આપણે સાબિત કરી શકીએ ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. હવે ત્રીજો દાખલો આપણે જોઈએ. આ બીજાનો ત્રીજો હતો એ પૂરો થયો. ત્રીજો દાખલો છે કે નીચે આપેલા પૂર્ણાંકોના અવિભાજ્ય અવયવની રીતે ગુસા અને લસા શોધો. અત્યાર સુધી આપણને બબે રકમ એટલે કે બબે અંક આપેલા હતા. હવે 3 3 આપેલા છે. જુઓ, પહેલા છે 12 15 21 17 23 29 8 9 અને 25. બધી રકમ નાની છે એટલે આપણે અવયવ ડાયરેક્ટ પણ પાડી શકશું. તો આપણે ત્રીજો દાખલો પેલા ગણી લઈએ. એના 3 છે. ખાલી ગુસા અને લસા જ શોધવાનો છે, બીજું આપણે કંઈ કરવાનું નથી. તો અહીં આપણે ત્રીજાનો પહેલો 12 15 અને 21 ગુસા અને લસા શોધવાનો છે. તો સૌથી પહેલા આપણે એના અવિભાજ્ય અવયવ પાડી લઈએ. પહેલા 12 અહીંયા સીધા જ પાડી શકશું આપણે, એટલે કંઈ જરૂર નથી. 12 એટલે જો તમને આવડે તો અહીંયા તમે 4 તેરી 12 એ રીતે પણ કરી શકો, 6 દુ 12 એ રીતે પણ કરી શકાય. તો આપણે 4 તેરી 12 કરીએ. 4 એટલે 2 ગુણ્યા 2, 4 એટલે 2 ગુણ્યા 2 એને ગુણ્યા 3 એટલે કે 2 નો વર્ગ એને ગુણ્યા 3. આપણે આ રીતે કરશું.
પછી બીજી સંખ્યા છે 15. 15 એટલે 3 50, બીજું કંઈ નહીં થાય, એમાં કોઈની ઘાત પણ આવતી નથી. પછી છે 21. 21 એટલે 3 સત્તા, એમાં પણ કોઈની ઘાત આવશે નહીં, એટલે એમને એમ. તો આ રીતે આપણે અવિભાજ્ય અવયવ ડાયરેક્ટ પાડી લીધેલા છે. તો હવે આપણે ગુસા 12 15 21 અને લસા 12 15 21 ગોતી લઈએ. તો ગુસાની અંદર પહેલા તો ત્રણેયમાં હોય એવું આપણે પદ ગોતવાનું છે. તો અહીંયા 3 છે, અહીંયા પણ 3 છે, ને અહીંયા પણ 3 છે. આ સિવાય કોઈ એવી સંખ્યા નથી કે જે ત્રણેયમાં હોય. હવે યાદ રાખજો, 3 સંખ્યા હોય તો ગુસા 3 એ 3માં હોવો જોઈએ, અને 3 એ 3માં જે સંખ્યા આવેલી હોય એને જ ગુસા કહેવાય. માટે અહીંયા 3 એ 3માં 3 આવેલા છે, માટે એનો ગુસા થશે 3. બરાબર યાદ રાખજો, બીજું કંઈ નથી. હવે લસાની અંદર પહેલા તો ત્રણેયમાં હોય એવું 3 છે. પછી બધી સંખ્યા હવે લઈ લેશું, એટલે કે 2 ની 2 ઘાત પણ લઈ લેશું. પછી આપણે લેશું 5. પછી આપણે લેશું 7. આમ બધી સંખ્યા હવે આવી ગઈ. 3 પણ આવી ગયા, 2 ની 2 ઘાત, 5 અને 7. હવે આ ગુણાકાર પણ કરી શકીએ છીએ. અહીંયા 3 ના 3, 2 ની 2 ઘાત એટલે 4, અહીંયા 7 5 35 પણ કરી શકીએ આપણે. હવે 4 તેરી 12, 12 ગુણ્યા 35. જોકે આમાં સરળ રીત પણ છે, 35 ચોખ્ખું કરીને પણ તમે કરી શકો. 140 થાય, 140 એટલે કે 14 તેરી 42 એટલે 420 આવશે. મેં તમને શોર્ટકટ રીતનું કીધું હતું, એ રીતે પણ થઈ શકે. જુઓ કે 35 ચોખ્ખું 140 થાય, 140 ગુણ્યા 3 એટલે 14 તેરી 42 એટલે 420. ભલે આપણે લખીએ આ રીતે, પણ ગુણાકાર એ રીતે કરી શકશું જેથી આપણે આસાન થઈ જાય. તો અહીંયા 420 લસા આવે છે. આ દાખલો પૂરો થઈ ગયો. હવે આપણે ત્રીજાનો બીજો દાખલો જોઈ લઈએ. તો ત્રીજાનો જે બીજો દાખલો છે એમાં 17, 23 અને 29 આપેલા છે. હવે આપણે અવિભાજ્ય અવયવ એના પાડી લઈએ. તો 17 બરાબર 17 એકુ 17 જ થશે, બીજું કંઈ નહીં થાય. 23 એમાં પણ 23 એકા 23 જ થશે, બીજું કંઈ નહીં થાય આમાં પણ. અને 29 એની અંદર પણ 29 એકા 29 જ થશે, બીજા ભાગ આપણે પડી શકે તેમ નથી. માટે હવે આપણે ગુસ્સા જોઈ લઈએ અને લસા જોઈ લઈએ. ગુસ્સા ત્રણેયમાં હોય એવી કોઈ સંખ્યા છે તો કે 1 છે. બરાબર યાદ રાખજો, ત્રણેયમાં હોય એવી એક જ સંખ્યા છે 1. માટે આમેય જ્યારે કોઈ સંખ્યાઓના ભાગ ન પડતા હોય ત્યારે ગુસ્સા હંમેશા એક જ આવે. જ્યારે કંઈ ન નીકળે, જો આમાં કંઈ નીકળે એમ જ નથી, 17 ના 17, 23 ના 23 ને 29 ના 29, તો અહીંયા ગુસ્સા કેટલો આવશે તો કે 1. હવે લસા 1 તો લખો કે ન લખો, હવે કોઈ ફેર નહીં પડે લસામાં. તો આપણે પેલી સંખ્યામાંથી 17 એ 17 લઈ લેશું, બીજી સંખ્યામાંથી 23 ના 23 લઈ લેશું, ત્રીજી સંખ્યામાંથી આપણે 29 ના 29 લઈ લેશું. આ ત્રણેયનો ગુણાકાર આપણે કરશું એટલે 11,339 આવશે. ગુણાકાર તમે કરી શકો છો તમારી રીતે. હવે 17 ગુણ્યા 23 ગુણ્યા 29 એટલે 11,339 આવશે. આમ આપણો દાખલો પૂરો થઈ ગયો. હવે ત્રીજો દાખલો જોઈ લઈએ. ત્રીજા દાખલાની રકમ છે 8, 9 અને 25. તો આપણે સૌથી પહેલા 8ના ભાગ પાડશું. 8 એટલે 2 દુ 4, 4 દુ 8. બરાબર જોજો, 2 દુ 4, 4 દુ 8 એટલે કે 2 ની 3 ઘાત. આમ પણ આપણે ખબર છે 2 નો ઘન એટલે 8. 9, 9 એટલે 3 તેરી એટલે કે 3 નો વર્ગ. અને 25 એટલે 25 25 એટલે કે 5 ગુણ્યા 5 એટલે કે 5 નો વર્ગ આવશે. તો હવે ગુસ્સા શોધી લઈએ.
તો ગુસા 8, 9 અને 25 અને લસા પણ 8, 9 અને 25. હવે તમે અહીંયા જુઓ તો અહીંયા 2 ની 3 ઘાત છે, અહીંયા 3 ની 2 ઘાત છે અને અહીંયા 5 ની 2 ઘાત છે. ત્રણેયમાં કોઈ વસ્તુ સરખી દેખાતી નથી. તો જ્યારે ત્રણેયમાં કોઈ વસ્તુ સરખી ન હોય ત્યારે ગુસા કેટલો આવે તો કે 1. ત્રણેયમાં કંઈ સરખું ન હોય ત્યારે ગુસા માત્ર 1 જ આવે અને લસાઅમાં તમારે બધું લઈ લેવાનું રહેશે. હવે જ્યારે ખાસ યાદ રાખજો, જ્યારે ગુસા 1 આવે ને ત્યારે લસાઅમાં બધું જ લઈ લેવાનું. એટલે કે 2 ની 3 ઘાત પણ લેવાની, 3 ની 2 ઘાત પણ લેવાની અને 5 નો વર્ગ એટલે કે 5 ની 2 ઘાત પણ લેવાની છે. હવે 2 ની 3 ઘાત એટલે 8, 3 ની 2 ઘાત એટલે 9 અને 5 નો વર્ગ 25. હવે આનો ગુણાકાર તમે આમ પણ કરી શકો, 8 નવા 72 ગુણ્યા 25. આપણે પણ મેં તમને કીધું તું શોર્ટકટ કોઈ રીત ખરી તો એ કરવાની છે આપણે. તો આપણે આ રીતે કરી શકીએ 25 ગુણ્યા 8, કારણ કે 25 અઠ્ઠા આપણે ગણતા સહેલા પડે સાવ. જો નહીતર આમ કરો તમે કે 8 નવા 72 માની લો, તો 72 ગુણ્યા 25 કરવા પડે, જે આપણે આસાનીથી નહીં આવડે. પણ એના કરતા આપણે બીજી રીત કરીએ જે ટૂંકી છે. તો 25 ગુણ્યા 8 કરો તો 25 અઠ્ઠા 200 એને ગુણ્યા 9. હવે તમે ગુણાકાર આસાનીથી કરી શકો છો. 9 દુ 18, પાછળ 2 0 એટલે ગુણાકાર આવશે 1800, એટલે લસા 1800 આવે. તો આપણે આ રીતે કરવાનું છે. તો સૌ પ્રથમ આપણે 25 ગુણ્યા 8 એટલે 25 અઠ્ઠા 200 એને ગુણ્યા 9 એટલે આવશે 1800, કારણ કે 2 નવા 18, પાછળ 2 0 લગાડવાના. આનાથી આપણો સમય બચી જાય. 1800 આમ આપણો દાખલો પૂરો થઈ ગયો. તો આ રીતે આપણે ગુસા અને લસા 3 સંખ્યા આપેલી હોય તો શોધી શકીએ. હવે આપણે ચોથો દાખલો જોઈશું. ચોથા દાખલાની આપણને રકમ આપેલી છે કે ગુસા 306, 657, 9 આપેલ છે, એટલે ગુસા આપેલ છે. તો લસા શોધો. અહીંયા તમારે અવિભાજ્ય અવયવ પાડીને કે એવી રીતે લસા શોધવાનો નથી. આપણે જે ગુસા લસાનું સૂત્ર જોયું હતું એ સૂત્ર મુજબ લસા શોધવાનો છે. તો આપણે એ રીતે શોધી લઈએ. ટૂંકો દાખલો છે એકદમ. તો અહીં આપણને ગુસા 306, 657 જે 9 આપેલો છે. હવે આપણે લસા શોધવાનો છે તો એનું ડાયરેક્ટ આપણે સૂત્ર મૂકી દેશું. તો સૂત્ર આપણું છે લસા 306, 657 બરાબર 306 ગુણ્યા 657 છેદમાં ગુસા 306, 657. એ આ સૂત્ર ઉપરથી આવેલું છે. એટલે કે લસા AB બરાબર A ગુણ્યા B છેદમાં ગુસા AB. એટલે કે અહીંયા A અને B બે સંખ્યાઓ છે. લસા AB બરાબર A ગુણ્યા B છેદમાં ગુસા AB. તો હવે આપણે અહીંયા લખવાનું છે ગુસાની આપણને જે કિંમત આપેલી છે એ લખવાની છે. તો બરાબર 306 એને ગુણ્યા 657 એમનેમ, એને ભાગ્યા ગુસા 306, 657 એટલે 9 આપેલા છે. હવે અહીંયા તમે 9 વડે 306 અથવા 9 વડે 657 કોઈ પણને ભાગી શકો છો. 306 ને 9 વડે ભાગશો તો 34 આવશે અને 657 ને આપણે 9 વડે ભાગીએ તો 73 આવશે. આમ 9 એકુ 9, 657 ને ભાગી નાખીએ તો અહીંયા 73 આવશે. તો 657 ભાગ્યા 9 એટલે 73. હવે તમે 306 એને ગુણ્યા 73 કરી નાખો એટલે જવાબ આવી જશે. તો 306 ગુણ્યા 73 એટલે 22,338. 22,338 આવશે. બરાબર. આ આપણો દાખલો પૂરો થઈ ગયો. તો ગુસા આપેલો હોય અને લસા શોધવાનું કીધું હોય તો ડાયરેક્ટ આ રીતે કરવાનું છે. બંને સંખ્યાનો ગુણાકાર
ભાગ્યા ગુસા કરશો એટલે તમને સીધો લસા મળી જશે. હવે પાંચમો દાખલો જોઈ લઈએ. પાંચમા દાખલાની રકમ છે કોઈક પ્રાકૃતિક સંખ્યા n માટે 6n ઘાતનો અંતિમ અંક શૂન્ય થાય કે નહીં તે ચકાસો. તો આની પહેલા આપણે એક ઉદાહરણ જોયું હતું. એ ઉદાહરણ મુજબ જ આ લખવાનું છે કે આ 6n ઘાતનો અંતિમ અંક શૂન્ય હોય કે ન હોય. આમ પણ તમે કરીને જોઈ લ્યો કે 6 ઘાત તો 6, 6 ઘાત તો 36, 6 ઘાત તો 216, તો શૂન્ય આવશે જ નહીં. પણ આપણે લખવું કેવી રીતે? તો આગળ ઉદાહરણમાં જે રીતે આપણે લખેલું હતું એ રીતે લખવાનું છે. તો એ હું તમને કરાવી દઉં. તો આ દાખલાનો જવાબ આપણે આ જ રીતે લખવાનો છે કે 6નો અંતિમ અંક ત્યારે જ શૂન્ય થાય જ્યારે તેનો અવિભાજ્ય અવયવ 5 હોય. બરાબર યાદ રાખજો, જ્યારે એનો અવિભાજ્ય અવયવ 5 હોય તો જ 6n ઘાતનો અંતિમ અંક શૂન્ય થાય. હવે 6ના અવિભાજ્ય અવયવો 2 અને 3 છે, 5 નથી. 6ના અવિભાજ્ય અવયવ એટલે 2 તેરી 6 એટલે 2 અને 3 જ છે, કારણ કે 6 એટલે 2 ગુણ્યા 3. માટે 6ના અવિભાજ્ય અવયવ 2 અને 3 છે. 5 એ 6નો અવિભાજ્ય અવયવ નથી. 5 એ 6નો અવિભાજ્ય અવયવ નથી. તેથી 6ની n ઘાતનો અંતિમ અંક શૂન્ય ન હોય. આટલું જ લખવાનું છે. ફરીથી યાદ રાખજો, કોઈ પણની n ઘાત હોય એનો અંતિમ અંક શૂન્ય ત્યારે જ થાય જ્યારે તેનો અવિભાજ્ય અવયવ 5 હોય. 5 તો હોવો જ જોઈએ, પણ 6ના અવિભાજ્ય અવયવ 2 અને 3 છે. 5 છે એ 6નો અવિભાજ્ય અવયવ નથી. તેથી 6ની n ઘાતનો અંતિમ અંક શૂન્ય ન હોય. હવે આપણે છઠ્ઠો દાખલો જોઈ લઈએ. સમજાવો કે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13 અને 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 5 એ શા માટે વિભાજ્ય સંખ્યાઓ છે? આ અને આ બંને સંખ્યા વિભાજ્ય છે એ શા માટે છે એ આપણે એને સમજાવવાનું છે. આપણે 2 દાખલા છે, આમાં બંનેનું અલગ અલગ કરશું. તો એ વિભાજ્ય સંખ્યા શા માટે છે એ આપણે બતાવી દઈએ. હવે આપણે આ સંખ્યાને વિભાજ્ય છે એવું આપણે દર્શાવવાનું છે. તો એક વસ્તુ પહેલા પણ આપણે વાત કરી હતી, ફરીથી એકવાર સમજી લઈએ. કોઈ પણ સંખ્યા વિભાજ્ય છે કે નથી એ આપણને કેમ ખબર પડે? તો આપણે એક વાત યાદ રાખજો. માની લો કે અહીંયા આપણે 6 લઈએ, 8 લઈએ, 10 લઈએ. તો 6 એટલે 2 તેરી, 8 એટલે 2 દુ 4 દુ 8, 10 એટલે 2 50. હવે આપણે 5 લઈએ, 7 લઈએ, 11 લઈએ, 13 લઈએ. તો 5 એકુ 5, 7 એકુ 7, 11 એકુ 11, 13 એકુ 13. હવે બરાબર જોજો કે અહીં આ સંખ્યા છે એના આપણે ભાગ પાડેલા છે, એટલે કે 6ના અવિભાજ્ય અવયવ 1 સિવાયના છે. જે સંખ્યાને આપણે વાત કરી હતી કે જે સંખ્યાને 1 અને પોતે 2 જ અવિભાજ્ય અવયવ આવતા હોય, અથવા તો 2 જ અવયવ હોય, એક 1 હોય અને એક પોતે જ હોય, તો એ સંખ્યા હંમેશા અવિભાજ્ય હોય. પણ જો કોઈ સંખ્યાને 1 સિવાયનો કોઈ અવિભાજ્ય અવયવ હોય તો એ હંમેશા વિભાજ્ય હોય. તો અહીંયા 6 ને 2 અને 3 છે, 8 ને 1 સિવાયનો બીજો અવયવ 2 છે, 10 ને 1 સિવાયનો 2 અને 5 છે, પણ 5 ને 1 સિવાયનો પોતે જ છે, 7 ને પણ 1 સિવાય પોતે છે, 11 ને પણ 1 સિવાયનો પોતે છે, અને 13 ને પણ. તો જે સંખ્યાને 1 સિવાયનો બીજો કોઈ અવિભાજ્ય અવયવ ન હોય તો એ હંમેશા અવિભાજ્ય સંખ્યા હોય, અને જે સંખ્યાઓને 1 સિવાયના બીજા કોઈ પણ અવિભાજ્ય અવયવ હોય તો એ વિભાજ્ય હોય. તો
તો આપણે આ સંખ્યાને એક સિવાયના બીજા અવિભાજ્ય અવયવો સ્વરૂપમાં દર્શાવી દઈએ તો એ વિભાજ્ય છે એવું સાબિત થઈ જાય. તો આપણે દાખલો જોઈ લઈએ. હવે આપણે એના બરાબર લખશું. આ છઠ્ઠાનો પહેલો દાખલો આપણે ગણશું. તો 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13. તો અહીં તમે એક વસ્તુ જોજો, આ ગુણાકાર વાળું પદ હોય ને એક આખું પદ ગણાય, અને વત્તા કે ઓછાથી અલગ પડતું હોય તો બીજું પદ. તો અહીંયા વત્તા વચ્ચે આવેલા છે એટલે અહીંયા બે પદ છે, બરાબર યાદ રાખજો. પહેલું પદ છે એ આ છે, બીજું પદ છે આ છે. હવે બંને પદમાંથી કંઈ પણ કોમન નીકળતું હોય તો આપણે કાઢવાનું છે. તો બંનેમાંથી 13 કોમન નીકળી શકે એમ છે. ખાસ જોજો બરાબર. 7 ગુણ્યા 11 ગુણ્યા 13 એ એક જ પદ ગણાશે. ગુણાકારમાં આવેલા હોય તો એક જ પદ ગણાય. સરવાળો કે બાદબાકી હોય તો એ પદને અલગ કરે. તો અહીંયા સરવાળાની નિશાની વચ્ચે છે, એની આગળનું પદ એક અને એની પાછળનું બીજું પદ. એટલે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 પહેલું પદ છે, વત્તા બીજો 13 છે એ બીજું પદ છે. તો બંનેમાંથી આપણે 13 કોમન કાઢીએ. હવે પહેલામાંથી તમે 13 કોમન કાઢશો એટલે કેટલું વધશે? તો કે 7 એને ગુણ્યા 11. બરાબર જોજો, અહીંથી તમે 13 કોમન કાઢી લીધા છે માટે 7 ગુણ્યા 11 વધશે, અને અહીંથી 13 કોમન કાઢી લીધા તો કંઈ નહીં વધે, એટલે આપણે ખબર છે +1 વધશે. કારણ કે કંઈ કોમન ન નીકળે ત્યારે એક કોમન નીકળે. હવે બરાબરના બરાબર 13 ના 13, અહીંયા 11 + 77 વત્તા 1 બરાબર 13 ના 13, 77 ગુણ્યા 1 એટલે 78. હજુ આપણે 78 ના ભાગ પડી શકે એમ છે તો પાડવાના, કારણ કે અવિભાજ્ય સંખ્યાઓ જ બનાવવાની છે. માટે 13 ના 13. હવે 78 ના આપણે કેવી રીતે ભાગ પાડવા એ જોઈ લઈએ. તો 78 એટલે 13 × 6 78 થાય, એટલે કે 78. 13 × 6. તો હવે આપણે 13 ના 13, 6 એટલે 2 એને ગુણ્યા 3, 6 એટલે 2 ગુણ્યા 3. આમ અહીંયા આપણે લખશું 2 એને ગુણ્યા 3 એને ગુણ્યા 13. હવે 13 કેટલી વખત છે? તો કે 2 વખત, એટલે 2 એને ગુણ્યા 3 એને ગુણ્યા 13 એનો વર્ગ કરી નાખશું, કારણ કે 13 2 વખત આપેલા છે. એટલે 2 ગુણ્યા 3 એને ગુણ્યા 13 નો વર્ગ. આમ તમે જોઈ શકો છો કે જે સંખ્યા આપણને અહીંયા આપેલી હતી તે સંખ્યાને એક સિવાયના 2, 3 અને 13 અવિભાજ્ય અવયવ છે, માટે એ વિભાજ્ય છે. તો આપણે નીચે લખી નાખીએ. તો આપણે નીચે લખી નાખ્યું કે આપેલ સંખ્યાને એક સિવાયના 2, 3 અને 13 અવિભાજ્ય અવયવ છે, તેથી તે વિભાજ્ય સંખ્યા છે. તો આપણો દાખલો પૂરો થઈ ગયો પહેલો, છઠ્ઠાનો. હજી આવી જ રીતે આપણે બીજો જોવાનો છે, તો એ જોઈ લઈએ. તો આપણે છઠ્ઠાનો બીજો દાખલો છે 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 5. તો આને પણ આપણે વિભાજ્ય સાબિત કરવા માટે આગળ જે કર્યું એ જ મુજબ આપણે કરશું. તો સૌ પ્રથમ તો આ એક પદ આખે આખું છે, આ બીજું પદ, કારણ કે પ્લસની નિશાની છેલ્લે છે. જુઓ તમે, વત્તાની આગળના જેટલા પદ છે એ એક પદ ગણાશે, અને વત્તાની પાછળ છે એ બીજું પદ ગણાશે. કારણ કે ગુણાકારમાં હોય એ પહેલું પદ એક જ પદ ગણાય. આપણે આગળ વાત થઈ ગઈ. હવે બંનેમાંથી કોમન નીકળી શકે એમ હોય એ કાઢીએ. તો બંનેમાં તમને 5 દેખાય છે, તો આપણે 5 કોમન કાઢી લઈએ. એટલે 5 કોમન કાઢ્યા પછી પહેલા પદમાં વધશે 7 એને ગુણ્યા 6 એને ગુણ્યા 5 નહીં લેવાના, કારણ કે 5 આપણે કોમન કાઢી નાખ્યા, એટલે કેટલા વધશે? તો કે 4 એને ગુણ્યા 3 એને ગુણ્યા 2 એને ગુણ્યા 1 લખીએ કે ન લખીએ કોઈ ફેર ન પડે, પણ આપણે લખીએ છીએ. અને વત્તા 5 અહીંથી કાઢી લીધા છે, માટે કંઈ ન વધે, એટલે કેટલા વધશે? તો કે 1 વધશે. તો હવે 5 ના 5
હવે આ બધાનો આપણે ગુણાકાર કરશું 7 ગુણ્યા 6 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1, એટલે કે આ બધાનો ગુણાકાર આપણે કરવાનો છે તો એ 1008 આવશે. 1008 વત્તા 1 ના 1 બરાબર 5. એને ગુણ્યા 1008 વત્તા 1009. 1008 વત્તા 1 એટલે 1009 થશે. તો 5 ગુણ્યા 1009, આમ બે અવયવ તો આવી જ ગયા છે અહીંયા. તો આપણે આગળ જે લખ્યું એ મુજબ આપણે લખી લઈએ. તો આપેલ સંખ્યાને 1 સિવાયના અવિભાજ્ય અવયવ 5 અને 1009 છે. અહીંયા યાદ રાખજો 1009 પણ અવિભાજ્ય અવયવ જ છે, એટલે કે 1009 ના ભાગ નથી પડતા. માટે આપેલ સંખ્યાને 1 સિવાયના બે અવિભાજ્ય અવયવ છે, એક 5 અને એક 1009. એટલે આપેલ સંખ્યા છે એ વિભાજ્ય છે. તો આ આપણો દાખલો પૂરો થઈ ગયો. આ પણ હવે આપણે 7મો દાખલો જોઈ લઈએ. આ સ્વાધ્યાયનો આ છેલ્લો દાખલો છે. એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે. સોનિયાને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા 18 મિનિટ લાગે છે, જ્યારે રવિને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા 12 મિનિટ લાગે છે. બરાબર જોજો, વર્તુળાકાર મેદાન છે, પરિભ્રમણ કરવું એટલે એક ચક્કર લગાવવું. સોનિયાને એક ચક્કર લગાવતા 18 મિનિટ લાગે છે, રવિને એક ચક્કર લગાવતા 12 મિનિટ લાગે છે. ધારો કે બંને એક જ સમયે એક જ બિંદુએથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું પ્રારંભ કરે છે, તો કેટલી મિનિટ બાદ બંને ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થાય? હવે એક જ સમયે એક જ બિંદુથી, માની લો કે અહીંયા આ વર્તુળાકાર મેદાન છે, અહીંથી સ્ટાર્ટિંગ પોઈન્ટ છે માની લો બેયનો, તો એક જ દિશામાં એટલે કે આમ જાય છે આ તરફ, તો બીજું પણ એ જ દિશામાં જાય છે. એક જ દિશામાં બંને ગતિ કરે છે, તો એકને 12 મિનિટ લાગે, એકને 18 મિનિટ, એટલે ઘડીકમાં ભેગા નહીં થાય. કેમ કે 12 મિનિટ વાળો જલ્દી ચક્કર મારી લેશે, 18 મિનિટ વાળાને વાર લાગશે. પણ આવી રીતે ચક્કર લગાવે જશે તો ફરી પ્રારંભ બિંદુ એટલે કે અહીંયા ક્યારે ભેગા થાય, પાછા જ્યાંથી નીકળેલા ત્યાં જ ક્યારે ભેગા, એટલે કેટલી મિનિટ પછી ભેગા થાય, તો એ શોધવા માટે આપણે આ જે બંનેનો સમય છે 18 મિનિટ અને 12 મિનિટ, એનો આપણે લસા શોધી લઈએ તો એ સમય આપણને ખબર પડી જાય. યાદ રાખજો 18 મિનિટ અને 12 મિનિટનો લસા મળે એટલી મિનિટ પછી બંને ફરીથી પ્રારંભ બિંદુ ઉપર ભેગા થાય. તો આપણે એનો લસા શોધી લેવાનો છે, એટલું જ છે, બાકી આમાં કંઈ નથી. તો આપણે એનો લસા શોધી અને દાખલો ગણી લઈએ. તો સોનિયા અને રવિ તેમના પરિભ્રમણ સમયના લસા જેટલા સમયે ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થાય. બરાબર યાદ રાખજો, પરિભ્રમણ સમય એટલે એને એક ચક્કર લગાવવા માટેનો સમય, એટલે કે 18 મિનિટ અને 12 મિનિટ. તો રવિ અને સોનિયા જે એનો પરિભ્રમણ સમય છે એના લસા જેટલા સમયે ફરીથી એ જ જગ્યાએ જ્યાંથી શરૂઆત કરેલી હોય એ જ જગ્યાએ ભેગા થાય. તો આપણે અહીંયા બે લસા શોધવાના છે, લસા શોધવાના છે બે સંખ્યાના. એક સંખ્યા છે 12 અને બીજી સંખ્યા છે 18. આપણે પહેલા એના ભાગ પાડી લઈએ. તો 12 બરાબર 12 એટલે 2 દુ 4 તેરી 12, એટલે કે 2 નો વર્ગ એને ગુણ્યા 3, 4 તેરી 12. એવી રીતે 18 આપણે કરવાના છે. 18 એટલે 2 તેરી 6, 6 તેરી 18, 2 તેરી 6, 6 તેરી 18, એટલે કે 2 ના 2, 3 ની 2 ઘાત. આમ આપણને એના અવિભાજ્ય અવયવ થઈ ગયા. હવે આપણે એનો લસા લખી નાખીએ. લસા 12, 18. હવે લસા માટે આપણે શું કીધું હતું, પહેલા બંનેમાં હોય, તો અહીંયા 2 પણ બંનેમાં છે અને 3 પણ બંનેમાં છે. લસામાં કઈ ઘાત લેવાની, તો કે મોટી. માટે 2 ની મોટી ઘાત કેટલી, તો કે 2 ની 2 ઘાત, અને 3 ની મોટી ઘાત કેટલી, તો કે 3 ની 2 ઘાત. આમ લસામાં 2 ની 2 ઘાત અને 3 ની 2 ઘાત આવશે. 2 ની 2 ઘાત એને ગુણ્યા
3/2 એટલે કે 2/2 એટલે 4 અને 3/2 એટલે 9 બરાબર 36. આનો મતલબ એવો થયો કે 36 મિનિટ પછી ફરીથી બંને પ્રારંભ બિંદુ પર ભેગા થાય. તો આપણે લખી નાખીએ. તો સોનિયા અને રવિ 36 મિનિટ બાદ બંને ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થાય. તો આ દાખલો પૂરો થઈ ગયો. આપણું સ્વાધ્યાય છે એ પણ અહીંયા પૂરું થઈ ગયું. હવે નવો ટોપિક લઈએ. 1.4 અસમય સંખ્યાઓનું પુનરાવર્તન. ધોરણ 9માં અસમય સંખ્યાઓ અને તેના ઘણા બધા ગુણધર્મોનો પરિચય તમને કરાવવામાં આવ્યો હતો. તમે તેના અસ્તિત્વનો અને કેવી રીતે સમય અને અસમય સંખ્યાઓ સાથે મળીને વાસ્તવિક સંખ્યાઓ બનાવે છે તેનો અભ્યાસ કર્યો હતો. હવે વાસ્તવિક સંખ્યાઓ, સમય અને અસમય બંને સંખ્યા ભેગી મળી વાસ્તવિક સંખ્યા બનાવે. વાસ્તવિક સંખ્યા એટલે બધી સંખ્યા આવી જાય એમાં. આ અભ્યાસ આપણે 9માં કરી ગયા હતા. તમે અસમય સંખ્યાઓને સંખ્યા રેખા ઉપર દર્શાવતા પણ શીખ્યા છો. જો તમને યાદ હોય તો તમે સંખ્યા રેખા ઉપર વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5 આવું દર્શાવતા 9મા ધોરણની અંદર, અને વર્ગમૂળનું કુંતલ પણ રચતા હતા. તો એ આપણે શીખી ગયા છીએ. જો કે આપણે તે સંખ્યાઓ અસમય સંખ્યાઓ છે તેમ સાબિત નહોતું કર્યું. આપણે √2 અસમય છે એમ સાબિત નહોતું કર્યું. હવે આપણે એ સાબિત કરવાનું છે. √2, √3 અને √5 અને વ્યાપક રીતે અવિભાજ્ય સંખ્યા p માટે √p અસમય છે તેમ આપણે સાબિત કરીશું. એટલે કે p એટલે કોઈ પણ સંખ્યા આવી, અવિભાજ્ય કોઈ પણ સંખ્યા p એ અસમય છે એમ સાબિત કરશું. અંકગણિતના મૂળભૂત પ્રમેય અને અન્ય પ્રમેયોનો ઉપયોગ કરી આપણે આ પરિણામ પ્રાપ્ત કરીશું. યાદ કરો કે જે સંખ્યાને પૂર્ણાંક p તથા શૂન્યેતર પૂર્ણાંક q માટે p ના છેદમાં q સ્વરૂપમાં લખી ન શકાય તે સંખ્યા s ને અસમય સંખ્યા કહેવાય. બરાબર યાદ રાખજો. જે સંખ્યાને તમે p છેદ q સ્વરૂપ એટલે કે અપૂર્ણાંક સ્વરૂપે ન લખી શકીએ એ બધી સંખ્યાને અસમય સંખ્યા કહેવાય, જેનાથી આપણે પરિચિત છીએ. આપણે 9મા ધોરણની અંદર સમય સંખ્યા દર્શાવેલી તમને યાદ હોય તો 0.333 એટલે કે ... 0.3 જે હતા એને આપણે સમય સંખ્યા છે એવું બતાવતા હતા. આવી તો કેટલાય બધા દાખલાઓ હતા. તો જે અંશ અને છેદના સ્વરૂપમાં લખી શકાય તે બધી સમય, પણ જેને અંશ અને છેદ સ્વરૂપે ન લખી શકાય તે અસમય સંખ્યા કહેવાય. એટલે એ આપણને ખબર છે. √2, √3, √15, પાઈ માઇનસ √2 ના છેદમાં √3, 0.110111011110 જેવી અસમય સંખ્યાઓના ઉદાહરણો મળે. આ સંખ્યા આપણે કેવી રીતે લખવી એ પણ 9માં આવ્યું હતું કે કાં 0 ને વધારતા જાઓ, કાં નંબર એટલે કે સંખ્યાને વધારતા જાઓ એટલે અસમય સંખ્યા આપણને મળે. તો આ બધા એના ઉદાહરણ છે. આપણે શીખી ગયેલા હતા આગળ કે આ રીતે પણ આપણે લખી શકાય કે 5, 0, 2, 5, 0, 3 વાર 5 આ રીતે આપણે લખી શકીએ. અથવા આપણે આમ પણ લખી શકતા હતા 0, 5, 00, 5, 000, 5 આ રીતે. તો આને પણ અસમય સંખ્યા કહેવાય. કાં અંક વધતો જાય કાં 0 વધતો જાય તો એને અસમય સંખ્યા કહેવાય. એ આપણે જોઈ ગયા હતા. હવે આપણે √2 અસમય છે તેમ સાબિત કરીએ તે પહેલા આપણને આગળ દર્શાવેલ પ્રમેયની જરૂર પડશે. તેની સાબિતી અંકગણિતના મૂળભૂત પ્રમેય પર આધારિત છે. પ્રમેય 1.3 ધારો કે p એ એક અવિભાજ્ય સંખ્યા છે. p એ અવિભાજ્ય સંખ્યા છે. ધન પૂર્ણાંક a માટે a વર્ગ એ p વડે વિભાજ્ય હોય તો a પણ p વડે વિભાજ્ય હોય.
અહીંયા સાબિતી આપી છે અને સ્ટાર પણ દર્શાવેલ છે, પણ આ પરીક્ષામાં પૂછાવાનું નથી, માટે એ આપણે જોવાની જરૂર પણ નથી. પણ આ એક વસ્તુ તમે સમજી લો કે પી અવિભાજ્ય સંખ્યા છે અને ધન પૂર્ણાંક એ માટે એ વર્ગ એ પી વડે વિભાજ્ય હોય તો એ પણ પી વડે વિભાજ્ય હોય. હવે હું તમને એક ઉદાહરણ આપું છું, એ આપણે સમજી લઈએ. તો અહીંયા માની લો કે એક સંખ્યા આપણે 81 અને એ 81 એટલે એ છે, યાદ રાખજો 81 એટલે એ અને પી એટલે 3, પી એટલે 3. તો 81 ને તમે 3 વડે ભાગી શકો? તો કે હા. 81 ને 3 વડે ભાગીએ તો આપણને 27 મળે. આ 81 સોરી એ સ્ક્વેર છે, તો 81 એ સ્ક્વેર છે, પી છે એ 3 છે અહીંયા. તો 81 ને 3 વડે ભાગીએ તો 27 મળે. હવે યાદ રાખજો કે જો 3 વડે 81 વિભાજ્ય હોય તો 81 નું વર્ગમૂળ કેટલું થાય? તો કે 9. તો 9 પણ 3 વડે વિભાજ્ય હોય, એટલે કે 9 ને 3 વડે ભાગીએ તો 3 આવે. કહેવાનો મતલબ કે જો વર્ગને પી વડે તમે ભાગી શકો તો વર્ગમૂળને પણ પી વડે ભાગી શકાય. બરાબર યાદ રાખજો. એટલે કે 81 ને જો આપણે 3 વડે ભાગી શકતા હોય તો 81 નું વર્ગમૂળ 9 થાય, એ 9 ને પણ આપણે 3 વડે ભાગી શકીએ. એવી જ રીતે 64, 64 ને તમે 2 વડે ભાગી શકો તો 32 આવે. જો 64 ને 2 વડે ભાગી શકાય તો 64 ના વર્ગમૂળને પણ 2 વડે ભાગી શકાય. 64 નું વર્ગમૂળ એટલે 8, 8 ને પણ 2 વડે ભાગી શકો. જુઓ 2 ચોખ્ખું ને 8. કહેવાનો મતલબ કે જો કોઈ સંખ્યાના વર્ગને આપણે એક સંખ્યા વડે ભાગી શકતા હોઈએ તો એ સંખ્યાના વર્ગમૂળને પણ ભાગી શકીએ છીએ. બરાબર યાદ રાખજો. જેમ કે આપણે 81 ને 3 વડે ભાગી શકીએ તો 81 ના વર્ગમૂળ 9 ને પણ 3 વડે ભાગી શકાય. જો આપણે 64 ને 2 વડે ભાગી શકતા હોઈએ તો 64 ના વર્ગમૂળ 8 ને પણ 2 વડે ભાગી શકીએ છીએ. આ પ્રમેય 1.3 નો મતલબ છે. આ ખાસ યાદ રાખજો. આનો ઉપયોગ આપણે આગળ કરવાનો છે. એટલે કે વર્ગને ભાગી શકાય તો વર્ગમૂળને પણ ભાગી શકાય છે. પ્રમેય 1.4 √2 એ અસમય છે. હવે આ પરીક્ષામાં પૂછાઈ શકે. √2 અસમય, આવી રીતે √3, √5, √7, √11 ગમે તે પૂછાઈ શકે. કરવાનું બધામાં એક જ સરખી રીત છે, ખાલી થોડુંક અહીંયા જોવાનું છે એટલે તમને આવડી જશે. તો સાબિતી આથી ઉલટું. ધારો કે √2 સમય છે, આપણે સાબિત અસમય કરવું છે પણ ધારવાનું છે એનાથી ઉલટું, એટલે કે ધારો કે √2 સમય છે. આથી જો √2 સમય હોય તો આપણે એને અંશ અને છેદ સ્વરૂપે લખી શકીએ. માટે r ના છેદમાં s થાય. આપણે p ના છેદમાં q પણ લખી શકીએ અને r ના છેદમાં s પણ લખી શકીએ. જે લખવું હોય તે લખી શકાય. તો આથી આપણે r ના છેદમાં s થાય તેવા પૂર્ણાંકો r અને s, જ્યાં s બરાબર નથી 0, આપણે આગળ વાત થઈ હતી કે છેદમાં ક્યારેય 0 હોઈ શકે નહીં. તો √2 સમય છે માટે આપણે અંશ અને છેદ સ્વરૂપે લખી શકીએ. એટલે √2 બરાબર r ના છેદમાં s થાય. એવા બે પૂર્ણાંક આપણે લીધા, r અને s, જ્યાં s ની કિંમત 0 નથી. જો r અને s ને એક સિવાય સામાન્ય અવયવ હોય તો તે તમામ સામાન્ય અવયવ વડે r તથા s ને ભાગતા √2 બરાબર એના છેદમાં b મળે. હવે આ થોડી વધારે વાત કરેલી છે. આપણે આનું શોર્ટ સ્વરૂપ છે એ લખાવીશ. હું તમને આ અલગથી દાખલો લખાવી જ દઈશ, પણ અહીંયા આપણે જોઈ લઈએ પહેલા. તો √2 બરાબર a છેદમાં b. હવે આપણે a અને b પરસ્પર અવિભાજ્ય લઈ શકીએ. અવિભાજ્ય એટલે કે હવે એના બેના ભાગ ન પડતા હોય. આથી 2 અહીંયા ભાગે સામે જાય તો શું થાય? તો કે ગુણે. માટે b √2 બરાબર a, એટલે કે a બરાબર √2 b, a બરાબર √2 b.
આપણે બંને બાજુ વર્ગ કરી પુનઃ ગોઠવણ કરીએ એટલે કે આનો વર્ગ કરેલો છે એને આ પદ આ બાજુ જ રાખેલું છે, પણ આપણે આ રીતે પણ લખી શકીએ. તો એનો વર્ગ કરવાથી બી નો વર્ગ બી વર્ગ અને રૂટ 2 નો 2, બી નો વર્ગ બી વર્ગ અને રૂટ 2 નો 2 એટલે કે 2b² થાય. બરાબર જોજો. અને સામે એનો વર્ગ કરીએ તો a વર્ગ આવે એટલે અહીંયા 2b² બરાબર a વર્ગ મળે. માટે a વર્ગને આપણે 2 વડે વિભાજ્ય છે. કારણ કેમ ખબર પડી? મેં તમને આગળ આમ લખાવ્યું હતું કે 6 બરાબર, અથવા માની લો કે આમ 36 લખીએ આપણે, તો 36 બરાબર 3 ગુણ્યા 12 માની લો. તો એનો મતલબ કે 36 ને આપણે 3 વડે ભાગી શકીએ છીએ. બરાબર ધ્યાન રાખજો, આ એ જ રીતે લખેલું છે. 36 એટલે a વર્ગ, 36 એટલે a વર્ગ, અહીંયા 3 ના 3 છે એ 2 ની જગ્યાએ છે અને 12 છે એ b વર્ગની જગ્યાએ છે. આમ હોય તો એનો મતલબ a વર્ગના 2 અવયવ છે, એક 3 છે ને એક b વર્ગ છે. તો a વર્ગને તમે 3 વડે પણ ભાગી શકો છો, માટે a વર્ગ 3 વડે વિભાજ્ય છે. આ ખાલી ઉદાહરણ માટે છે. તો અહીં a વર્ગ સંખ્યા છે એ 2 અવયવોથી બનેલું છે, એક 2 અને એક b વર્ગથી. તો તમે a વર્ગને 2 વડે ભાગી શકો છો. હવે પ્રમેય 1.3 અનુસાર જો a વર્ગ 2 વડે વિભાજ્ય છે તો a પણ 2 વડે વિભાજ્ય છે. આથી આપણે કોઈ પૂર્ણાંક સંખ્યા c માટે a બરાબર 2c લખી શકીએ. એની કિંમત મૂકતા આપણે 2b² બરાબર 4c² મળે, પણ એને એક અહીંયા નથી કરેલું. આપણે એની જગ્યાએ એની કિંમત, પણ એના માટે પહેલા આપણે વર્ગ કરશું. a વર્ગ બરાબર 4c વર્ગ. બરાબર ધ્યાન રાખજો. હવે a વર્ગની કિંમત અહીંયા મૂકેલી છે અને a વર્ગની કિંમત કેટલી છે તો કે 2b². તો આ 2b² બરાબર 4c² મળે. આથી 2 અહીંયા ગુણે સામે જઈ તો ભાગે એટલે b² બરાબર 2c² થાય. આમ આનો અર્થ એ થાય કે જો b² નો એક અવયવ 2 આવ્યો, જુઓ b² નો પણ એક અવયવ 2 છે એટલે કે b² એ 2 વડે વિભાજ્ય છે. આથી b પણ 2 વડે વિભાજ્ય છે. આનો મતલબ એવો થયો b પણ 2 વડે વિભાજ્ય. હવે a પણ b વડે વિભાજ્ય હતો, b પણ 2 વડે વિભાજ્ય છે. માટે a તથા b ને ઓછામાં ઓછો એક સામાન્ય અવયવ 2 છે. આથી a અને b ને એક સિવાય કોઈ જ સામાન્ય અવયવ નથી, તે ધારણાનો વિરોધાભાસ મળે છે. આપણે એવું કીધું હતું કે a અને b અવિભાજ્ય છે, અને અવિભાજ્ય સંખ્યા હોય ને તો એનો સામાન્ય અવયવ એક જ હોય. માટે એ ધારણાનો વિરોધાભાસ મળે છે. માટે રૂટ 2 સમય છે તે ધારણા અસત્ય હોવાથી આ વિરોધાભાસ ઉદ્ભવ્યો. આથી કહી શકાય કે રૂટ 2 અસમય છે. આ રીતે હવે હું તમને આખો દાખલો આ લખાવી જ દઉં છું, જેથી તમને સમજવામાં સહેલું પડે, કારણ કે આમાં તો બધું મિક્સ હોય એટલા માટે. આપણે આગળ એક સ્ટાર જોયો તો એ સ્ટાર માટે અહીંયા આપેલું જ છે કે પરીક્ષાના હેતુથી આપેલ નથી, એટલે પરીક્ષામાં એ પૂછાશે નહીં, એટલે જ આપણે એ જોયું નથી. પ્રમેય 1.3 ની સમજૂતી હતી ને તે. પ્રમેય 1.4 રૂટ 2 અસમય સંખ્યા છે. પણ યાદ રાખજો, પરીક્ષામાં પ્રમેયની રૂપે નહીં પૂછાય, દાખલાના રૂપે પૂછાશે કે સાબિત કરો કે રૂટ 2 અસમય સંખ્યા છે. તો આપણે દાખલાની જે શરૂઆત હતી એ કેવી રીતે કરવાની છે? તો ધારવાનું છે, ધારો કે રૂટ 2 સમય સંખ્યા છે. આપણે ઉલટું ધારવાનું છે, યાદ રાખજો. ધારો કે રૂટ 2 સમય સંખ્યા છે. હવે જો રૂટ 2 સમય સંખ્યા હોય તો આપણે એને આમ લખી શકીએ કે રૂટ 2 બરાબર એના છેદમાં b. બરાબર યાદ રાખજો, જ્યાં a અને b કેવા છે એ આપણે લખી નાખીએ. તો જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ છે, એટલે કે એના ભાગ પડતા નથી, તથા તેમનો સામાન્ય અવયવ એક છે. મેં પહેલા પણ કીધું, યાદ રાખજો, અવિભાજ્ય સંખ્યાઓ નો સામાન્ય અવયવ એક જ હોય, એટલે કે બંનેમાં એક જ હોય. આપણે આગળ લસા શોધ્યો તો 17, 23 અને 29, તો એમાં પણ આપણે ખબર છે કે એ અવિભાજ્ય સંખ્યા હતી, માટે એનો ગુસા 1 આવ્યો. ગુસા 1 આવવો એટલે સામાન્ય બંનેમાં કે ત્રણેયમાં હોય એવો એક જ અવયવ હતો, 1.
બરાબર યાદ રાખજો, ત્રણેયમાં હોય. આપણે બેની જ વાત કરીએ તો 17 અને 23. તો આ અવિભાજ્ય સંખ્યા છે, માટે આને સામાન્ય એક જ અવયવ હશે. એ કયો હશે તો કે 1, કારણ કે 1 સિવાય બીજો કોઈ અવયવ એના બંનેમાં, સામાન્ય એટલે બંનેમાં હોય, તો 1 સિવાય બીજો કોઈ અવયવ બંનેમાં ન હોઈ શકે. તો અવિભાજ્ય સંખ્યાનો સામાન્ય અવયવ હંમેશા એક જ હોય, એ યાદ રાખજો. હવે આપણે આગળ દાખલો કરીએ. હવે આપણને જે અહીંયા આપેલું છે એના ઉપરથી આપણે લખવાનું છે કે માટે 2 અહીં ભાગે સામે જાય તો શું થાય તો કે ગુણે, એટલે કે √2b બરાબર a, √2b બરાબર a. અહીંયા ગુણતું હતું, સામે જાય તો ભાગે. માટે હવે આપણે અહીંયા બંને બાજુ વર્ગ કરવાનો છે. તો √2 નો વર્ગ થાય 2, b નો વર્ગ થાય b² અને a નો વર્ગ થાય a². બરાબર યાદ રાખજો. કૌંસમાં આપણે લખી નાખશું બંને બાજુનો વર્ગ લેતા, એટલે કે બંને બાજુ વર્ગ લેતા, એમ પણ કહી શકાય, બંને બાજુનો વર્ગ લેતા. હવે આટલું થઈ જાય એનો મતલબ આપણે આગળ વાત કરી કે જ્યારે કોઈ પણ સંખ્યા છે, માની લો કે આપણે આગળ વાત કરી હતી 81, તો 3 ગુણ્યા 27, 27 તેરી 81, તો આ બંને એના અવયવ છે. તો એનો મતલબ કે 81 ને આપણે 3 વડે ભાગી શકીએ છીએ. એવી જ રીતે 81 ની જગ્યાએ કોણ છે તો કે a વર્ગ, 3 ની જગ્યાએ અહીંયા કોણ છે તો કે 2, અને 27 ની જગ્યાએ કોણ છે તો કે b વર્ગ. એનો મતલબ જો 3 વડે 81 ને ભાગી શકાય તો 2 વડે a વર્ગને ભાગી શકાય. માટે a વર્ગ છે એ 2 વડે વિભાજ્ય છે. તો આ ધ્યાનમાં રાખજો, a² એ 2 વડે વિભાજ્ય છે. આ પહેલું, આ ખાસ યાદ રાખજો, કારણ કે હજુ આપણે બીજા આવશે એમાં પણ આ જોવાનું છે. એટલે a² એ 2 વડે વિભાજ્ય છે. હવે આપણે નવું સ્વરૂપ લેશું આના માટે. હવે કોઈક પૂર્ણાંક c માટે આપણે a બરાબર 2c આ રીતે આપણે લખી શકીએ, અથવા 2c બરાબર a, આપણે ઉલટું જ લખ્યું છે તો આપણે ઉલટું જ લખીએ. તો 2c બરાબર a. હવે આવું શા માટે થયું? આપણે પહેલા તો આવું લખ્યું હતું કે √2b બરાબર a લખ્યા હતા. હવે આપણે લખ્યું કે 2c બરાબર a. તો એનું એક કારણ છે કે આપણે ખબર છે કેટલી બધી સંખ્યાઓના અવયવ અલગ અલગ હોઈ શકે છે. આમ કારણ કે કોઈ પણ બે સંખ્યા, દાખલા તરીકે આપણે 36 લઈએ તો તમે 36 ને 4 ગુણ્યા 9 એ રીતે પણ લખી શકો, 36 ને 3 ગુણ્યા 12 એ રીતે પણ લખી શકો, 36 ને તમે 6 ગુણ્યા 6 એ રીતે પણ લખી શકો. આમ તો હજી ઘણું થાય, 18 દુ 36. તો એવી રીતે અહીંયા એ છે એ પેલા આ બે સંખ્યાનો ગુણાકાર હતો, અહીં એ છે એ આ બે સંખ્યાનો ગુણાકાર છે. એનો મતલબ એવો થઈ શકે કે અહીં આ બંને એના અવયવ છે અને આ બંને પણ એના અવયવ છે. એટલે આપણે કોઈ એક એવી સંખ્યા અહીંયા લીધી છે c, કે જેથી 2 ગુણ્યા c કરીએ તો પણ એ મળે એમ. એટલે અહીંયા c ધારેલી સંખ્યા છે આપણા માટે. તો હવે આટલું થઈ જાય પછી પાછું બંને બાજુએ વર્ગ કરતા 2 નો વર્ગ થાય 4 c વર્ગ બરાબર a વર્ગ. ફરીથી અહીંયા કૌંસમાં આપણે લખી નાખશું બંને બાજુ વર્ગ લેતા. હવે આપણે આટલું થઈ જાય પછી અહીંયા a વર્ગની કિંમત મૂકવાની થશે. આપણે આગળ જે a વર્ગની કિંમત હતી એ માટે 4c વર્ગ બરાબર a વર્ગની કિંમત આગળ હતી 2b². બરાબર યાદ રાખજો, કૌંસમાં અહીંયા લખી નાખીએ કે a વર્ગની કિંમત મૂકતા, a વર્ગની કિંમત મૂકતા. તો આપણે a વર્ગની કિંમત અહીંયા મૂકી દીધી. હવે 2 અહીંયા ગુણે એને સામે લઈ જઈ તો ભાગે, માટે
આપણે લઈ આવીએ તો 4c વર્ગ એને ભાગ્યા 2 બરાબર હવે વધ્યા કેટલા તો કે b સ્ક્વેર માટે 4 ભાગ્યા 2 એટલે 2c વર્ગ બરાબર કેટલા આવશે તો કે b. એનો મતલબ એવો થયો કે આગળ જે આવ્યું હતું એ જ આવ્યું. જુઓ 2 પણ b નો અવયવ છે એટલે આપણે માટે b એ 2 વડે વિભાજ્ય છે. b એ 2 વડે તો b એ 2 વડે વિભાજ્ય છે. આગળ આપણે શું જોયું હતું કે a એ 2 વડે વિભાજ્ય છે. તો એનો મતલબ એમ કે બંને 2 વડે વિભાજ્ય હોય તો બંનેનો સામાન્ય અવયવ 2 છે એવું થશે. તો આપણે લખી નાખીએ. આમ a અને b બંને 2 વડે વિભાજ્ય હોવાથી તેમનો સામાન્ય અવયવ 2 છે. હવે આપણે શું કીધું હતું? સામાન્ય અવયવ તો 1 કીધો હતો, અહીંયા તો સામાન્ય અવયવ 2 આવ્યો. માટે આપણી ધારણા છે એ અસત્ય છે. માટે આપણી ધારણાને વિરોધાભાસ ઉદ્ભવે છે. માટે √2 અસમય સંખ્યા છે. √2 અસમય સંખ્યા છે. તો અહીંયા આપણે આ સાબિત કરી દીધું. આવી રીતે બીજી સંખ્યાઓ પણ છે √3 ને એ પણ આપણે ઉદાહરણમાં છે એ આપણે આગળ જોઈશું. તો આ આપણો આખો દાખલો છે પ્રમેય 1.4 √2 અસમય સંખ્યા છે. એટલે પહેલા શું કરવાનું? ધારો કે √2 સમય સંખ્યા છે. જો સમય સંખ્યા હોય તો √2 બરાબર એના છેદમાં b લખી શકીએ આપણે, કારણ કે સમય હોય એટલે અંશ અને છેદ હોય જ. જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ છે તથા તેમનો સામાન્ય અવયવ કેટલો છે તો કે 1. b અહીં ભાગે સામે જાય તો ગુણે એટલે √2b બરાબર a. બંને બાજુનો વર્ગ લઈએ તો √2 નો વર્ગ 2, b નો b વર્ગ બરાબર a નો a વર્ગ. માટે a વર્ગ એ 2 વડે વિભાજ્ય છે. બરાબર યાદ રાખજો, a વર્ગ એ 2 વડે વિભાજ્ય છે. કોઈક પૂર્ણાંક c માટે 2c બરાબર a. તો બંને બાજુ પાછો વર્ગ લઈએ તો 4c² બરાબર a² થાય. એટલે કે બંને બાજુ વર્ગ લેતા 4c² બરાબર a વર્ગની કિંમત આપણે મૂકી 2b². 2 ગુણે સામે જાય તો ભાગે એટલે 4c વર્ગના છેદમાં 2 બરાબર b વર્ગ. માટે 4 ભાગ્યા 2 એટલે 2c વર્ગના c વર્ગ બરાબર b. આમ b એ 2 વડે વિભાજ્ય છે. એક અહીંયા b વર્ગ લખવાનું રહી ગયું છે, આપણે લખી નાખીએ. અહીંયા આપણે b વર્ગ લખ્યો નતો, ખાલી b લખેલું હતું. b વર્ગ આવશે કારણ કે અહીંયા b વર્ગ છે એટલે. તો b વર્ગ લખો. માટે b વર્ગ એ 2 વડે વિભાજ્ય છે. આમ a અને b બંને 2 વડે વિભાજ્ય છે, કારણ કે a² પણ 2 વડે વિભાજ્ય છે, b² પણ 2 વડે વિભાજ્ય છે. જો વર્ગ 2 વડે વિભાજ્ય હોય તો વર્ગમૂળ પણ 2 વડે વિભાજ્ય હોય. તો a વર્ગ 2 વડે વિભાજ્ય છે માટે a પણ 2 વડે વિભાજ્ય છે. b² છે એ 2 વડે વિભાજ્ય છે માટે b પણ 2 વડે વિભાજ્ય છે. માટે સામાન્ય અવયવ તો 2 થયો, કારણ કે બંને 2 વડે ભાગી શકાય તેમ છે. માટે આપણી ધારણાને વિરોધાભાસ ઉદ્ભવે છે. એટલે કે √2 અસમય સંખ્યા છે. મતલબ કે આપણી ધારણા ખોટી છે. એટલે કે √2 આપણે સમય સંખ્યા ધારેલી એ ખોટી છે. માટે √2 અસમય સંખ્યા છે. હવે ઉદાહરણ આપણને 9 આપ્યું છે કે સાબિત કરો કે √3 અસમય સંખ્યા છે. તો આપણે જેમ કર્યું તે જ રીતે કરવાનું છે. આવો √2 વાળું આવડી જાય ને તો બાકીનું બધું આવડી જાય. હવે તમારે શું કરવાનું? જ્યાં 2 હતા ત્યાં તમારે 3 મૂકવાના થાય. √2 હતા ત્યાં √3. અને ખાસ યાદ રાખજો, એટલે જ્યાં 2 હોય ને ત્યાં 3 મૂકી દેવાના. અને જ્યાં 4 હતા, કેમ કે 2 નો વર્ગ 4 થાય તો 3 નો વર્ગ 9 થાય. એટલે જ્યાં ખાસ જોજો એ જ દાખલો આપણે હમણાં જે કર્યો એમાં જ્યાં 2 હોય ત્યાં તમે 3 મૂકી દો અને જ્યાં 4 હોય ત્યાં તમે 9 મૂકી દો. એટલે આ દાખલો પૂરો થઈ જાય. બરાબર યાદ રાખજો, જ્યાં 2 હોય ત્યાં 3 મૂકવાના છે અને જ્યાં 4 છે ત્યાં 9. આ જ રીત યાદ રાખવાની રહેશે. પછી તમે √5 હોય તો પણ સાબિત કરી શકો. કેવી રીતે સાબિત કરી શકાય એ આ જ છે, આ જ રીત. ખાસ યાદ રાખજો, 2 ની જગ્યાએ 3 અને 4 ની જગ્યાએ 9 મૂકી દેશો એટલે તમારો આખો દાખલો ઉદાહરણ 9 છે એ
થઈ જશે. છતાં પણ આપણે આ નેક્સ્ટ પાર્ટમાં જોઈ લેશું. હવે 2 ઉદાહરણ બાકી છે, પછી પાછું સ્વાધ્યાય આવી જશે. 2 કે 3 ઉદાહરણ છે, પછી પાછું સ્વાધ્યાય આવી જશે. તો આ આપણે નેક્સ્ટ પાર્ટમાં જોઈ લેશું. તમે પણ તમારી રીતે મેં કીધું એમ કરી શકો છો. 2 ની જગ્યાએ 3, 4 ની જગ્યાએ 9 લખશો એટલે આખું ઉદાહરણ થઈ જશે. હું તમને એ જ રીતે સમજાવીશ આવતા ભાગમાં. તો હવે આપણે નેક્સ્ટ પાર્ટમાં આ જોઈશું.